રામ નારાયણ રામ। શું તમે જાણો છો કે ધ્યાન મેડિટેશન કરવાની સાચી રીત શું છે? તેનું સચોટ સિસ્ટમ શું છે? આજે પણ ઘણા લોકો ધ્યાન પ્રત્યે અવગત છે, તો તેનું કારણ શું છે? જ્યારે આપણે જન્મ્યા તે પહેલા આપણે બધા આપણી માના ગર્ભમાં હતા। તે સમય દરમિયાન પણ આપણે બધાએ ધ્યાન કર્યું હતું। આપણી માતા જે કંઈ ખાતી હતી એ જ અમારું ભોજન બનતું હતું। માતાના શ્વાસ દ્વારા જ બાળક શ્વાસ લેતું હતું। આટલા વર્ષો પહેલા આપણે બધા ધ્યાનની પ્રેક્ટિસ કરીને જ જન્મ લીધેલો છે, પણ આજે આપણે એ બધું ભૂલી ગયા છીએ। આજ સુધી અટેન્શન ટુ આપવો શીખવાડનાર ક્યારે કોઈ ઘરવાળાઓએ, ગુરુજનોએ, શિક્ષકોએ, ગામ કે શહેરના લોકોએ, શાળાઓ કે કોલેજોએ કે રાજકીય પક્ષોએ પણ આપ્યું નથી। આજના ધર્મના ઓ માત્ર પૈસા માટે કામ કરે છે। તેમને ભગવાન તરીકે બતાવવા માટે તેઓ તિલક લગાવે છે, ખાસ કપડાં પહેરે છે અને દુર્ભાગ્યે ભગવાન બની જાય છે। પણ કોઈ વિચારે છે કે મૃત્યુ પછી શું થવાનું છે? મરણથી 2 મિનિટ પહેલા જીવનનો આખો રિપોર્ટ કાર્ડ આપણા હાથમાં આવે છે। ત્યારે જ ખબર પડે છે કે જીવનભર કેટલા ભૂલ્યા છે। પછી અંતિમ ક્ષણે આપણે માફી માગીએ છીએ કે એક છેલ્લો મોકો આપો, પણ ત્યારે તદ્દન મોડું થઈ જાય છે। શરીર એટલું કમજોર થઈ જાય છે કે કંઈ કરવાની પરવાનગી જ આપતું નથી। આ શરીરને જીવંત રાખવા માટે આપણી અંદર રહેલી 50,000 કરોડ આત્માઓને પોષણ આપવું પડે છે। ત્યારે જ મન આપણું કહેલું સાંભળશે અને માની લેશે। હવે જો ધ્યાન કરવું હોય તો સૌપ્રથમ આપણું મનને કહેવું પડશે, મન, મારા માટે તું ધ્યાન કર। મન જવાબ આપશે, હા, હું તૈયાર છું। ચાલો ધ્યાન શરૂ કરીએ। મન એ રીતે સંપૂર્ણ ધ્યાનમાં આવી જાય છે અને આપણા આંતરિક તત્વોને આદેશ આપે છે કે બધાએ મળીને ધ્યાન શરૂ કરો। અપાર આત્માઓ, મન, આત્મા, ચેતના, જેને જે કહો, બધા શાંત થઈને ધ્યાનમાં બેસી જાય છે। ત્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે એ બધા પણ બેસે છે, અને જ્યારે એ બધા ધ્યાનમાં જાય છે ત્યારે આંતરિક સમતોલનના નિયમોને અનુસરે છે। પણ આપણે તેઓ જે માંગે છે તેનું પાલન નહીં કરીએ, એટલે આપણું વિવેક અમને સતર્ક કરે છે। આ ખોટું છે અથવા આ સાચું છે? જો આપણે સતત 7 દિવસ ધ્યાન કરીએ અને જો આપણે ઘણું ખરાબ નથી કર્યું હોય અને આપણા આત્મા શુદ્ધ હોય, તો આપણે જાણવા લાગીએ છીએ કે ધ્યાનના ફાયદા શું છે, તેનું પરિણામ શું છે। પણ આજના સમયમાં લોકો નકારાત્મક કાર્યોમાં એટલા લિપ્ત છે કે તેમના મનમાં વર્ષો જૂની ગંદકી વસે છે। એટલે દરેક વ્યક્તિને અલગ અલગ સમય લાગે છે ધ્યાનના ફાયદા અનુભવી લેવા માટે। દરેક વ્યક્તિએ સારા કાર્યની શરૂઆત પોતાના ઘરમાંથી કરવી જોઈએ। પોતાના બાળકોને સમજાવવું જોઈએ, તેમને ધ્યાન વિશે જણાવવું જોઈએ। સરકારે પણ જનતાને ધ્યાન વિશે જાગૃત કરવું જોઈએ। ઘંટો એક ધ્યાન કરવાથી શરીરમાં ઊર્જા આવે છે, સાઉન્ડ એનર્જી મળે છે। ધ્યાન કરવા માટે કોઈ ખર્ચ નથી, માત્ર ધ્યાનની જરૂર છે। આ માટે દરેકે ધ્યાન કરવું જોઈએ। ધ્યાન દ્વારા આપણે આપણા ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી શકીએ છીએ। મન સ્થિર રહે છે। જીવનમાં યોગ્ય અને સારા નિર્ણયો લઈ શકીએ છીએ। ધ્યાન વ્યક્તિગત વિકાસ લાવે છે, નેતૃત્વની ગુણવત્તા ઊભી કરે છે, જવાબદાર નાગરિક બનવાનું ભાવ અને સમાજ સેવાના ભાવને જન્મ આપે છે।